રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ સુધી રાજ્યમાં વરસાદ વરસી શકે છે। રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ નોંધાઈ શકે છે। આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા છે। બિલકુલ દાદા, અત્યારે જે વરસાદની વાત કરી રહ્યા છે, એટલે કે આ વખતે કેવો વરસાદ રહેશે અને કોઈ મોટું વાવાઝોડું આવવાની શક્યતા, ખેડૂતો માટે આ વખતેનો વરસાદ કેવો સારો સાબિત થશે કે નહીં? અલ નીનોની અસર છે એટલે વરસાદમાં વચ્ચે વચ્ચે બ્રેક આવવાની શક્યતા રહે છે। જે લગભગ ઓગસ્ટમાં સી ટેમ્પરેચર જોવા જઈએ તો નિયત માત્રા કરતાં નીનો 3.4 વિસ્તારમાં પેરુ ખાતેથી નપાસી 120થી 170 પૂર્વ રેખાંશ ઉપર આ મોટો અફાટ સાગર છે અને જ્યાં આ ટેમ્પરેચર મપાય છે ત્યાં ઇવલ 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારે થશે અને સપ્ટેમ્બરમાં તો આ જે છે એ ઘાતક સ્થિતિ થશે। હવે અલ નીનોની વાત કરીએ તો અલ નીનોમાં પણ વરસાદ થતો હોય છે। લગભગ પૂર્વ આફ્રિકાથી લઈને ઇન્ડોનેશિયાનું હવામાન સાનુકૂળ હોય તો એના બંને વચ્ચે ડિફરન્સ રહેવો જોઈએ। 1997માં પણ અલ નીનો હતો અને 1997માં છેક ઉત્તર ગુજરાતથી લઈને છેક ગુજરાત જળબંબાકાર હતું અલ નીનોની અસર હોવા છતાં, પરંતુ એ વખતે ઇન્ડિયન ઓશન ડાયફોલ સ્ટ્રોંગ હતો એટલે હિન્દ મહાસાગરનું હવામાન, ઇન્ડોનેશિયાનું હવામાન, સોમાલિયાનું હવામાન, આ બધા હવામાન સાનુકૂળ હોય એટલે આઈઓડી જો વધારે પોઝિટિવ હોય તો પછી દક્ષિણ ભારતમાં અલ નીનો ભલે હોય તોય ભારે વરસાદ થતો હોય છે। કહેવાય છે કે મહેસાણામાં ધાબા પર ભેંસ ચડી ગઈ હતી એવું પણ લોકો મુખે ચર્ચા